આદિત્યનાથ બુલડોઝર બાબા તરીકે જાણીતા છે। સમાજને નુકસાન પહોંચાડનારા અને સમાજને લૂંટનારા લોકોની મિલકત પર યોગીનું બુલડોઝર ફરી વળે છે તેવી અનેક ઘટનાઓ તમે સાંભળી હશે, જોઈ હશે, પરંતુ ગુજરાતમાં દાદાનું બુલડોઝર અપરાધીઓના ઘર પર ફરી રહ્યું છે। જી હા, ગરીબોનું હડપ કરી લેતા ખ્યાતનામ ગુનેગારોને આઈનો બતાવવાનું કામ કરી રાજ્ય સરકાર હાલ કરી રહી છે। જામનગરમાં એક અપરાધીના કરોડોના ગેરકાયદે બંગલા પર દાદાનું બુલડોઝર એવું તે ફર્યું કે જમીનદોસ્ત થઈ ગયું। જુઓ અપરાધીઓને શાનમાં સમજાવતા દાદાના બુલડોઝરનો અહેવાલ। અપરાધીઓ શાનમાં સમજી જજો, દાદાના ગુજરાતમાં થશે આવી દશા। યોગીની સ્ટાઇલમાં દાદાની કાર્યવાહી। ગરીબોનું લૂંટનારા અપરાધી નહીં બચે। હડપ કરેલી ગેરકાયદે મિલકત પર ફર્યું બુલડોઝર। આવા દ્રશ્યો તમે કદાચ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં જોયા જ હશે। યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવી કાર્યવાહી કરવા માટે જાણીતા છે। જે પણ ગુનેગાર હોય અને તેણે ગેરકાયદે મિલકતો હડપ કરી હોય તો તેની મિલકત પર યોગી બાબાનું બુલડોઝર ફરી વળે છે। પરંતુ હવે દાદાનું બુલડોઝર પણ ગુજરાતમાં આવી ગયું છે। દાદા ગુજરાતમાં યોગી સ્ટાઇલથી કાર્યવાહી કરી રહ્યા છે, જેના કારણે ગુનેગારો ફફડી ઉઠ્યા છે। આ દ્રશ્યો છે સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા જામનગરના। જામ સાહિબની આ નગરીમાં છેલ્લા ઘણા સમયથી એક અપરાધીએ માંઝા મૂકી હતી। લૂંટ, હત્યા, મારામારી અને લેન્ડ ગ્રેબિંગ સહિતના અનેક ગુના તેની સામે નોંધાયેલા હતા। ગરીબોની જમીન પડાવી તેની ઉપર પોતાની ગેરકાયદે મિલકત ઊભી કરી દેતા આ અપરાધીને દાદાના તંત્રએ બરાબરનો પાઠ ભણાવ્યો। કુખ્યાત ગુનેગાર રજાક સાઈચાના 2 બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। આપણા આખા જે રાજ્ય છે અને ક્યાંય પણ કોઈ પણ ગેંગને ઓપરેટ ના થવા દઈએ અને કોઈ પણ એવા લોકોને આવી ના આવવા દઈએ જે આમ જનતાને હેરાન પરેશાન કરે। આના તેથી આજે આ સાઈચા ગેંગના જે લોકો છે, રજાક અને સિકંદર, એ લોકો જે ગેરકાયદેસર આપણી જે સરકારી જગ્યા છે આ ઉપર કબજો કરીને અને એટલા મોટા બંગલા છે એ લગભગ 1000 વારના આશરે જગ્યામાં એ લોકો જે ઊભા કર્યા છે, આના ઉપર આપણે વહીવટી તંત્ર સાથે મળી અને આની ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। 8મી માર્ચના દિવસે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જામનગરનું તંત્ર રજાક સાઈચાના ઘરે પહોંચ્યું હતું। સાઈચાએ લોકોને લૂંટી જે મિલકત ઊભી કરી હતી તેને જમીનદોસ્ત કરી દેવાઈ। સાઈચાએ સરકારી જમીન હડપ કરી તેના પર બાંધકામ કર્યું હતું, જેને તોડી પાડીને જમીન ખાલી કરાવી દેવામાં આવી અને જમીનનો કબજો લઈ લેવામાં આવ્યો। સાથે જ બેડી વિસ્તારમાં કરવામાં આવેલી આ કાર્યવાહીનો તમામ ખર્ચ પણ આ અપરાધી પાસેથી વસૂલ કરવામાં આવ્યો। આ જે સાઈચા જે ગેંગ છે આ લોકો પર ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને થોડા સમય પહેલા એક જે આપણે શિક્ષિકા હતી આના ત્રાસથી એ સુસાઇડ કર્યો હતો અને એટલો બધો આને ત્રાસ આપ્યો હતો કે સુસાઇડ નોટ મેં જે રીતે લખ્યો હતો તો આપણે માટે બહુ જરૂરી હતો કે એવો લોકોને કાયદાકીય ભાન હોય કે આપણે એક કાયદાકીય તંત્રમાં રહીએ છીએ। તો આના તહેત આજે આ કાર્યવાહી જે છે આ ચાલુ છે। સાઈચા સામે જામનગર અને તેની આસપાસના વિસ્તારમાં અનેક ગુના નોંધાયેલા છે। વિસ્તારમાં તેનો આતંક એટલો છે કે તેની સામે કોઈ કંઈ બોલવા તૈયાર નહોતું। મન ફાવે તેમ આ ગુનેગાર પોતાનું ધાર્યું કરાવતો હતો અને તેના કારણે અપરાધની દુનિયામાં તેણે પોતાનો એક્કો જમાવી દીધો હતો। પરંતુ દાદાના બુલડોઝરની આ કાર્યવાહીથી તેની બધી હેકડી નીકળી ગઈ છે। રાજ્યના ગૃહમંત્રીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવા કોઈ અપરાધીને છોડવામાં નહીં આવે। લોકોને લૂંટનારા સામે આવી જ કાર્યવાહી કરવામાં આવશે। કોઈ બી ગુનેગારો દ્વારા જો એન્ક્રોચ કરવામાં આવશે તો એની પર આ જ પ્રકારે બુલડોઝર ફરતા રહેશે। ગુજરાતના ગુનેગારો જો કોઈ બી સરકારી જમીનો પર એમનો કબજો હશે તો એ સંપૂર્ણ જમીનો સરકાર ખાલી કરાવવાની દિશામાં આગળ વધી રહી છે। આજે જામનગરની સાઈચા ગેંગ
રઝાક સાઈચાના પર 50થી વધારે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અનેક ગુનાઓમાં એની સંડોવણી છે. જામનગરમાં અપરાધની દુનિયામાં ખોફની દુનિયામાં બીજું નામ બની ગયેલા રજાક સાઈચા કોણ છે તે પણ તમે જાણી લો. ગેંગસ્ટર અને ભૂમાફિયા છે રજાક સાઈચા. સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી રહેતો હતો. શહેરની એક શિક્ષિકાના આપઘાતના કેસમાં હાલ જેલમાં બંધ છે. રજાક સામે મારામારી, હત્યાનો પ્રયાસ, લેન્ડ ગ્રેબિંગ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાનો પચાવી પાડવા, જુગાર, પ્રોહિબિશન સહિત 50થી વધુ ગુના નોંધાયેલા છે. એ જે બંગલો હતા, બંગલામાં અંદર એ લોકો જુગાર રમાડતા હતા, પ્રોહિબિશનની કામગીરી કરતા હતા. અને બીજો એ આસપાસ જે પણ સરકારી જગ્યા છે આ પર જ્યારે મન આવે ત્યારે આપણે નવો બંગલો યા નવા આપણા કોઈ પણ ઘર જે એ લોકો ઊભો કરી લેતા હતા. આને માટે આજની આ કાર્યવાહી ચાલુ છે. કુખ્યાત અપરાધી સામે કરવામાં આવેલી આ કાર્યવાહીથી શહેરીજનોમાં આનંદ પ્રસરી ગયો છે. શહેરના નાગરિકો, પોલીસ અને વહીવટી તંત્રની આ કામગીરીને વખાણી રહ્યા છે. ગુનેગારો સામે આવી કાર્યવાહી થતી જ રહેવી જોઈએ, કારણ કે ગુનેગારો સમાજના દુશ્મન હોય છે અને આવા દુશ્મનોને સળિયા પાછળ જ રાખવા જોઈએ. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.